અમરેલી જિલ્લામાં આપના વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા। સાવરકુંડલાના વંડા ખાતે જંગી જનસભાને સંબોધન કરતા ગોપાલભાઈ ઇટાલિયા વિશાળ જનમેદનીને સંબોધન કરતા ઇટાલિયાએ ભાજપ અને કોંગ્રેસ પર કર્યા પ્રહારો। ભાજપે ધાકધમકી અને પોલીસના દંડાથી સરકાર ચલાવી। જનતાનો બે પણ ધારાસભ્યો પણ દબાયાને પક્ષ પલટો કરવા મળ્યા। આખા દેશની ભાજપ પાર્ટીમાં તાકાત હોય તો ગોપાલ ઇટાલિયાને ડરાવે તો ખરા। વિસાવદરનો શોક ભાંગવા કાલે મોદી સાહેબને આવવું પડ્યું। પહેલા ભાજપ વાળા ગાલ કાઢી ગયા હતા, પણ વિસાવદરની ચૂંટણીએ ઈશ્વરનો સંકેત આપ્યો। આખું ગુજરાત જીતાડવા મહેનત કરતું હતું ને કોંગ્રેસ વાળા હરાવવા ભાજપના પૈસા વિતરણ કરતા હતા। ગામના તલાટથી લઈને કોઈ સાંભળવા તૈયાર નથી કે આપણું ગુજરાત, આપણું કે ભાજપના કોઈ નેતાઓનું સાંભળવા તૈયાર નથી। નેતાઓનું પણ સાંભળતા નથી। દારૂ જોઈએ એટલો મળે છે, ખાતર ન મળે ને સંઘવી સાહેબ સબ સલામત કહે છે। વિધવા સહાયમાં મહિલાઓ સાથે સરકાર ક્રૂર મશ્કરી કરે છે। ભાજપના નેતાઓ સામે આકરા પ્રહારો કરતા ગોપાલભાઈ ઇટાલિયા આપની સભા હોય તો ભાજપ વાળા મીંદડા બનીને સાંભળે। વંડા આસપાસના લોકો મોટી સંખ્યામાં આ પાર્ટીમાં જોડાયા। આ તો કુદરત આધારે આપણું જીવન છે, આ તો આપના આધારે આપણે જીવવા વાળા। મેં પડ્યો તો સારું થાય, બહુ વધારે પડ્યો તો પાછું મોડું થાય, ને હાવ ન પડે તો મોડું થાય। ભગવાન આધારિત જીવન જીવવા વાળા માણસો છે આપણે। મેં એમ કીધું કે પાક વીમા યોજના કેમ નથી ગુજરાતમાં? મુખ્યમંત્રી કિસાન સહાય યોજના નામની યોજના વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એને બનાવી, અમલમાં આવી જ નહીં છેક સુધી। આજથી સુધી અમલમાં ન આવી, બનાવીને માળિયા મોકલી દીધું પોટલો। તમે બધા વિચાર કરો કે આજ ખેડૂતના પાકને કાંઈ પણ માવઠાથી કે અતિવૃષ્ટિથી નુકસાન થાય તો સરકાર પાસે કાણી કોડી દેવા માટે નથી। પણ વિસાવદરની ચૂંટણી હતી તો ભાજપના માણસો થેલા ભરી ભરીને રૂપિયા લઈને ગામમાં ફરતા। થેલા એટલે તમે કલ્પના ન કરો એવડા રૂપિયા લઈને ગામડામાં ફરતા હતા। ચૂંટણી હોય તો અબજો રૂપિયા છે દેવા માટે, રોકડા હાથો હાથ ફોર્મ નથી ભરવું પડતું કઈ યોજનામાં, આધાર કાર્ડ એનું આપવું પડે, અંગૂઠો એની રોકડા લઈ જ જાઓ। પણ તમારે ચૂંટણી વહી ગઈ અને નુકસાન થયું, ફોર્મ ભરો, બાનો અંગૂઠો બાપાનો અંગૂઠો જમણા હાથનો નહીં ડાબા હાથનો લાવો, આમ નહીં આમ અંગૂઠો મારો, આવું બધું આવે। તમને એક દાખલો આપો, આપણને તો કહેતાય શરમ લાગે કે ચૂંટણી હોય તો 5-5 હજાર રૂપિયા ઉભા આપી દે, રોકડા ગણવાય નથી રહેતા। કદાચ 2 નોટ વધુ વહી ગયો તો એ નથી પૂછતા વધુ લઈ જા ભાઈ ચૂંટણી। પણ ચૂંટણી વહી ગયા પછી ગુજરાતની સરકારમાં ઓલે વિધવા બહેનોને સહાય મળે છે 1200 રૂપિયા। એમાં એક કાગળ માંગે છે કે તમે બીજા લગ્ન નથી કર્યા એનું સોગંદનામું તલાટી રૂબરૂનું લઈ આવો। હવે તમે સમજો કે કેટલી નફત સરકાર છે, કેટલી હલકી માનસિકતા વાળા માણસો સરકારમાં બેઠા છે। આપણે બધા સમાજમાં રહેવા વાળા માણસો છીએ, જ્ઞાતિ ગમે એ હોય, પણ ગામની વચ્ચે રહેતો હોય ને એને ગામની રહેણી કેણીની ખબર હોય। આપણી પ્રથા ઈ છે, અપવાદો કેટલાક બાદ કરતા આજકાલ સમાજમાં થોડોક સુધારો આવ્યો છે। નાની ઉંમરે બેન દીકરીની કોઈ દુર્ઘટના બને તો બીજું ઘરે કરી આપે છે, ત્રીજું ઘરે કરી આપે છે। સમાજ વાસ્તે કાસ્તે કરી દે છે। વિધવા સહાયનું ફોર્મ ભર્યું હોય એમાં 50, 55 કે 62 ઉંમર લખી હોય તો ગાંડાને ખબર પડે કે આ વર્ષે કોઈ નાતમાં બીજા લગ્ન ન થાય, એના દાખલા માંગવાના જ ન હોય, ઉંમરનું ખાનું જોઈ લો, 55 લખ્યું છે પછી કોણ પાવડાવે? પણ 55 વર્ષની ઉંમરે કોઈ માએ એવો દાખલો લેવા તલાટી પાસે જવાનું કે મેં કોઈનું ઘર નથી માંડ્યું, એકલા રહીશ, એ કેટલી બેશરમી કહેવાય। સરકારમાં કોઈ કહેવા વાળું નથી કે ઉંમરના ખાનામાં 25 લખ્યું હોય, વિધવા સહાય ફોર્મ ભર્યું હોય, તમે પૂછો કે 25 વર્ષની ઉંમર છે ને બીજા લગ્ન કર્યા કે નથી કર્યા? પણ 55 વર્ષ લખ્યા હોય, ન્યાય તમે એમ કહો તલાટી પાસે જવાનું, હવે એ ઉંમરે તલાટીને ગોતવાનો કહેવાનો ના ભાઈ નથી લગ્ન કર્યા, એ સારું લાગે? પણ ચૂંટણી કારણે પાછો એનો એ ભાજપનો માણસ 2000 આવીને એની મારી નાખી જાય, રાખો મારી ભાજપનું દબાવજો, એટલે વધારે દુખી થાય। એનો એ માણસ ચૂંટણી કારણે 2000 ઉભા આપી જાય, એની ભાજપની સરકાર ચૂંટણી પછી કહે સોગંદનામું લાવો। હું તમને એવી વિનંતી કરવા આવ્યો છું કે તમે એક સોગંદનામું કરો ને કે ભાજપને નહીં લાવું, એવા સોગંદ લઉં છું અહીંથી। હવે